હજી કેટલું કામ. અહીં તમને કહું, શું થયું? આ કારખાને કેમ નથી ગયા? બસ એમ જ. એમ જ તો ન હોય, કંઈક તો થયું જ લાગે છે. કારખાને જઈને શું કરું? તને ખબર છે આ કેટલી મંદી છે? હા, મંદી તો બહુ હાલે છે, પણ આમ ઘરે થોડું બેહાય. તમને ખબર છે ને, માંડ માંડ ઘર હાલે છે આપણું. હા, પણ હવે શું કરું? આ વેપારી પાસેથી હીરા લાવવા માટે પણ રૂપિયા હોવા જોઈએ ને મારી પાસે. તને ખબર છે ને કે આ કારખાનું કરવા હતું તે મેં જમીન ઉપર લોન લીધી હતી, અને હવે લોનના રૂપિયા કેમ ભરી એ મને નથી ખબર પડતી. જો આમને આમ રહે ને તો જમીને વહી જાય. ના ના, એવું બોલો માં તમે કંઈક વિચારો કે રૂપિયા કઈ રીતે લાવવાના, પાછું કામ કેમ શરૂ કરવું. કંઈક ને કંઈક જરૂર રસ્તો મળશે. હું કહું છું, આ અશોક શેઠ છે ને, એની પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવો ને. અરે ના, હવે તને ખબર છે કે એ વ્યાજ દર બહુ ઊંચું લે છે, અને એના રૂપિયા હા સમયસર પૂરા કરવા પડે. હા, તે કરી નાખશું, પણ લાવવા તો પડશે ને રૂપિયા. આમનામ ઘરે થોડું બેહાય. સાવ એ તો લઈ આવો ને, પછી રૂપિયા પૂરા થઈ જાય. કામ શરૂ થઈ જાય ને તો બધે પોગી વળાય. મને આ યોગ્ય નથી લાગતું. એમની પાસેથી રૂપિયા લાવીશ એટલે એ રૂપિયા તો આપશે, પણ દર મહિને વ્યાજે માગશે. અને જો કારખાનામાં કંઈ કામ નહીં થાય, રૂપિયા નહીં આવે તો હું એને રૂપિયા કેમ પાછા આપી? એ વાત એ હાશી, પણ કંઈક તો કરવું જ પડશે ને. અને આપણી પાસે એક રસ્તો છે. હા, તારી વાત એ હાચી છે. અત્યારે રૂપિયાની જરૂર છે. આ વેપારી પાસેથી થોડા હીરા લઈ આવું ને તો કંઈ કામ થાય. એ જ ને, તો ધંધો આપણો શરૂ થઈ જાય. ભલે ને અત્યારે રૂપિયા લાવવા પડતા વ્યાજે, પછી દઈ દેવું. સારું, હું એવું જ કરું. હા, અશોક શેઠ પાસે જઈને વ્યાજે રૂપિયા લઈ આવું. એ વ્યાજે રૂપિયાથી કારખાનું ફરી પાછું ચાલુ કરી દઉં, અને એમાંથી ધીમે ધીમે પહેલાં એના રૂપિયા સૂકવી દેવું, અને પછી આપણી જમીન છોડાવી નાખશું. હા, તે સારું. હટ જાવ એટલે આ કામ શરૂ થઈ જાય તમારું. હા. હા, વ્યાજે રૂપિયા નથી લાવવા ને તોય લાવવા પડશે. નીચે ડાબુ બાપા તમારી પાસે મારી કેટલી ચાકરી કરાવી. હવે ભગવાન લઈ જાય તો બસ. આવી ગયા તમે? થાકી રહી છું. હુઈ હુઈ. હા, દવા પાઈ? દવા તો પાઈ, પણ હવે આ દવા એક દી ચાલે એમ છે, પછી શું કરશો? બીજી દવા લાવ્યા? નહીં. અને આ જો ને, આપણા ખેતરમાં કાંઈ નથી થયું. વરસાદ જ એટલો પડ્યો. અહીંયા નહીં જો. સાચી વાત છે. બહુ પડ્યો. હા. સમજાતું નથી કે હા ભગવાન કઈ વાતનો બદલો લે છે આપણી યારે. હા. એક તો દુઃખના દી હતા ને એમાં માથે જતા હવે આ વરસાદ નથી થતો. વ્યાજવા પૈસા કેટલાક લાવશો તમે, અને કેટલા દી પૂરું કરશો આમને આમ? શું કરવું? આ જો ઓલા આદિભાઈ છે ને, એને કારખાને હવે હીરા નથી આવતા. મને હીરા આવડે છે તો હીરામાંય બેસી જાઉં, પણ હીરામાંય જો હવે હાવ મંદી છે. અને માં તમે કાંઈ ઉપાધિ નહીં કરતા હો. છોકરા સુઈ છે. છોકરાના છોકરા. જો એનો મગજ હજી કેવો થઈ ગયો છે, બધું ભૂલી જઈશ. હા, વધારે વરસાદ આવ્યો એને એ એમ કહે છે કે વરસાદ જ નથી. પાછા ત્યાં મોટા એ. હું કરવું એ નથી સમજાતું મને તો. તમે એક કામ કરો ને, એક દી પાછા આદિભાઈ પાસે જાઓ અને એને વાત કરો કે અમારા ઘરમાં હવે ખાવાના હાંધા પડે છે, થોડું ઘણું કામ આપે ને તો ઘરના બેઠકના રોટલા તો નીકળી જાય ને. હા, પણ હમણાં ઓલો મહિલો મળ્યો ને, એણે એમ કીધું કે એ હવે કારખાનું બંધ કરવાની વાતું કરે છે, હીરા નથી આવતા ઉપરથી.
અશોક અરે ગોવિંદભાઈ, અરે ગોવિંદ શેઠ, આવો આવો, બેસો. આ જુઓ ને, હા, મારા માની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. એ તો હવે ઉંમર થાય ને અશોક, એટલે બધું થયા કરે. જવાનું છે આ ભાઈ તો થોડાક દિવસના મહેમાન છે. આવું કેમ બોલો છો? તમને ખબર છે ને અમારે માવતર નથી, જે છે એ અમારા દાદીમાં છે. આ છે ને તારી પત્ની, તો તારે પછી બીજા કોઈની શું જરૂર છે? હા, મારે દુઃખના દિવસો આવે ને ત્યારે એ જ સાથ આપે છે. સાચી વાત છે. દુઃખ સુખમાં પત્ની સાથ ના આપે તો કોણ આપે? કિસ્મત વાળો છે કે તને આટલી સારી પત્ની મળી છે. અને ચા શેઠાટું પાણી નહીં. નહીં, તો અમે એકદમ પાણી બાણી ને ખાઈ બાઈને એકદમ તૈયાર છે. બરાબર. આ તો મારા બાપાએ કીધું છે કે અમે તમને જે જગ્યા ખેડવા માટે આપી છે એના ભાડે પેટે જે રકમ બાકી છે લેવા માટે અમે આવ્યા છે. આ 50,000 જેવું કાંઈ છે ને, એ હજી આવ્યા નથી ને, કંઈ 2 મહિના થઈ ગયા ઉપર. એટલે ગોવિંદભાઈ, હા ગોવિંદ, જો તમારી હંધી વાત સાચી છે, અમે માનીએ કે તમે પૈસા માંગો છો, એમાં ના નહીં, પણ અટાણે અમારી હાલત સારી નથી. 2 ટકના ખાવાના હાંધા પડે છે, ગૌડામાંની દવાના પૈસા અમારા ઘરમાં નથી. જો તમે થોડાક દિનો સમય આપો ને તો તમારા જેવો ભગવાન નહીં. હા શેઠ, અને તમને ખબર છે ને વરસાદ જ એટલો પડ્યો, બધું ધોઈ નાખ્યું. સાચી વાત છે તારી. આ વરસાદે અમારું ઘણું નુકસાન કર્યું છે. આ જો ને, આ તારા જેવાને ઘણા બધાને જગ્યા આપી છે ને અમે, કોઈ પૈસા નથી આપતું, પણ બધા પાસેથી અમે કઢાવી લેશું પૈસા તો. હા, પણ શેઠ, પણ હવે તારી પત્નીનો આટલો બધો આગ્રહ છે, એટલી બધી વિનંતી કરે છે, તો હું તને મોહલત આપું છું. બરાબર. અને 6 મહિના, કેટલા 6 મહિના હું તને આપું છું. અને મને ખબર છે કે અત્યારે તમે બહુ તકલીફમાં છો. પણ એ કામ કરજે, આપણા ગામમાં જે કરિયાણાની દુકાન છે એમનું નામ શું છે? મેહુલભાઈ. મેહુલભાઈ પાસે જજે અને મારું નામ લેજે. પણ શેઠ ત્યાં મારે 1200-1300 રૂપિયા હજી દેવાના બાકી છે. હા, તો વાંધો નહીં. અને અત્યારે આ તમે આવ્યા છો ને તો દૂધ નહીં, પૈસા નથી અમારી પાસે. ચિંતા નહીં કર, સાંજે આવો અને બીજા 20-30 હજાર રૂપિયા મારી પાસેથી લઈ જજે. અને આ વાત ફક્ત આપણી વચ્ચે રહેશે. મારા બાપુજીને આ વાત નહીં કરવાની, કેમ કે એમનો ગુસ્સો તને ખબર છે. જો મારા બાપુજી અહીંયા આવ્યા હોત ને પૈસા લેવા માટે તો ગમે કરીને પૈસા લઈને જાત. મને એ વાતની જ ઉપાધિ છે શેઠ. અમારી પાસે કાંઈ છે નહીં અને પૈસા માગશે તો શું થાય? અશોકભાઈ, તમે ચિંતા નહીં કરો. ગામના છે તો ગામના જ વ્યક્તિ કામ લાગે ને. એને નહીં બા, તમારે હજી અહીંયા રહેવાનું છે. અને આ છોકરા જોઈને જવાના છે તમારે હજી. એ છોકરા નહીં હોય તો વાંધો નહીં, પણ જોઈને જવાના છે. એને મગજની બીમારી છે, એટલે હું બોલે ને કાંઈ નક્કી નહીં. સારું, વાંધો નહીં. તો સાંજે આવો અને એવું હોય તો અમને લઈને આવજો, ચા પાણી કરશું. ઠીક છે? ભલે શેઠ. અને તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે, કારણ કે અમારી ઘરે અત્યારે કાંઈ નથી. અને હું છું ને તારા ઘરે, બીજું કાંઈ નહીં જોઈએ. હાલ તો હવે ભલે શેઠ. ચાલ વિવેક. આવજો.
હવે તો આવતો જ રહીશ. જોયું હા શેઠ કેટલા દયાળુ છે. દયાળુ દેખાય છે તમને? એ માણા દયાળુ નથી, એક નંબરનો લાલચુ ને મતલબી માણસ છે. 50,000 ઉઘરાવા આવ્યો હતો ને હામાં 20,000 દેવાની વાત કયા કરી હોય? અરે તને ખબર છે ઓલા વિવેકભાઈના એમ બંદૂક હતી, બંદૂક આમ કરી હોય ને કીધું હોય તો એ જ કહેવા માંગુ છું ને કે બંદૂકના દમ ઉપર ગમે એ કરી શકે એવો માણસ છે ઈ. હા પણ અત્યારે તો આપણને એ મદદ કરે છે ને. જો મદદની લાલચમાં ને લાલચમાં કે કારી ટીલીમાં ન બેહો ને એનું ધ્યાન રાખજો. અરે હા હું વાત કરશો અત્યારે એક તો આ બધી ઉપાધિ છે ને તું આવી વાતો કરશો. મને તો છે ને આ ઉપાધિ કરતાં મોટી ઉપાધિ આપણા ઘર બાજુ આવતી હોય ને એવું દેખાય છે, પણ તમે નહીં સમજો. અને એણે ઓલું પૈસાને કીધું છે ને તો આ માની આપણે ઓલી દવા ખૂટી જવા આવી છે ને એ લઈ આવશું. હા હા અને તો શું કરવું બા, આ મારા કિસ્મત જ એવા છે ને એટલે રોવું પડે. પણ તમે કાંઈ ઉપાધિ નહીં કરતા હો. નહીં તમારે હજી છે ને જીવવાનું છે એવું નહીં બોલતા, ભલે જેટલી દવા થાય એટલે. દવાની નહીં આ હાલીવાળાને માથા એસિડિટી. હા એ હું આજ લઈ આવાય. ના ના નહીં હું લઈ આવાય બા, પૈસાનું કીધું છે શેઠે હો. હા, અત્યારે હવે તમે સૂઈ જાઓ હો. બાપુજી હા બોલ ને. મારે છે ને નવી ઓટોમેટિક ગન લેવી છે. તે આમાં શું વાંધો છે પણ? હવે જૂની થઈ ગયા, 4 વર્ષ પહેલાં આપણે લીધી હતી. હવે આપણે જે કામ હાટું આ બધા હથિયાર વાપરવી છે એ કામ થાય છે ને આપણા? ખોટા ખર્ચા કરવા? આ ગામને પૈસા દીધા હોય ને તેમાં 1 ના 5 થાય, આમાં થોડા થવાના છે? પણ આપણી પાસે ક્યાં રૂપિયાની કમી છે? થોડા ઘણા પોતાના શોખ માટે પણ રૂપિયા વાપરવા જોઈએ ને, કે ફક્ત ભેગા જ કરવા છે? વાપરશું નહીં તો પછી એ પૈસા કામના શું? તમે તો જિંદગીભર મોજ શોખ કરી નથી. ના એમ તો તમે ઘણી મોજ શોખ કરી છે, પણ હવે એવું છે ને, બાપની પોલ બધી જાણે જ છો, પછી હું માથાકૂટ કરી? તારે લેવું છે ને તો મને છે ને મારી નસ દબાઈમાં ત્યાં લઈ લે તું. હા લ્યો. હા તમારી બાયડી તમારી બહુ સેવા કરે હો. તારી માં છે. એ તમારી બાયડી છે. મારા માને ગયા ને તો 13 વર્ષ થઈ ગયા. કેમ ને? આ કેવી ચા બનાવી છે? અરે એટલી ખબર નથી પડતી, સવારે મારે કેવી ચા જોઈ? કડક મીઠી ચા જોઈ? હાવ ફિક્કી ચા છે. ચા લઈ જા. હવે ચા પીવાનો મૂડ ભાંગી નાખ્યો. બનાવી જા બીજી હવે ને જટ લાવજે પછી. બાપુજી આ તમે છે ને બહુ મોટી ભૂલ કરી છે. કઈ ભૂલ ભાઈ? આ નવી મમ્મી લાવીને. તમારે લાવવાની ક્યાં જરૂર હતી? 12 મોસો કરી આવતા ને, ખોટું ઘરમાં લાવીને બેસાડ્યું. આ જો આ તો સારું છે કે હું છું. જો તમારો દીકરો ન હોય ને તો તમને ક્યારનું ઝેર પાઈને સીધાવી દીધા હોત. ભાઈ એટલે હું એને દાબમાં રાખું છું, તો સમજ. એ આ સમાજમાં માન મર્તબો જાળવી રાખવો હોય ને તો છે ને આપણા ગોરખ ધંધાને છાના રાખવા હાટું થઈને એકાદ બાયડી ઘેરે રાખવી પડે. હા હવે તારે કેદી લગ્ન કરવા છે? તું કંઈક ઉજવાડ તો કંઈક ખબર પડે. અરે આ તમારી જેમ પરમાનન્ટ લગ્ન નથી કરવા. તમે પહેલાં મારી બા સાથે પરમાનન્ટ લગ્ન કર્યા, એ વયા ગયા, પછી આ લઈને આવ્યા, આ જાહે, પછી તમે બીજું લઈને આવશો. પણ એ માં ધંધા કરવા જ નથી. આપણે તો એમ જ ખુશ છીએ. એટલે તારે ઓલા રેડિયાળ ખોટિયાની જેમ બસ ફાંફા જ મારતા રહેવું જ્યાં હોય ત્યાં. એ જ આપણી જિંદગી આ છે. ગામની ખેતરમાં ચેરા કરવાનું અને મોજ કર્યા કરવાની. કા વાહ બાપુ વાહ. તમે તમારા દીકરાને ઓળખી ગયા છો ખરા? આ મારું લોહી છે ભાઈ, મને ન ખબર હોય. હા અને બીજું શું કહું છું, આપણે આ ગામમાં આટલા બધા લોકો પાસેથી રૂપિયા લેવાના છે જે વ્યાજે આપ્યા છે.
એમાં ઓલો એક અશોક છે ને, હા એણે મને 50,000 રૂપિયા આપી દીધા છે, એટલે એના તમે ક્યાંક લખ્યા હોય તો જમા કરી દેજો. 50,000 અને પાછી મેં એને જમીન આપી દીધી છે આવતા વર્ષ માટે. તો એ જમીન છે ને બીજા કોકને નહીં આપતા, ઠીક છે? તને કાંઈ એની ઉપર કોની લાગણી થઈ ભાઈ? આ રૂપિયા તો લઈ લેવાના હોય ને, ભેળા ભેળ છે ને વ્યાજ ચડાવી ચકડા ચડાવી દેવાના હોય અને જમીને આંચકી લેવાની હોય. અરે બાપુજી, આપણને આવા જ માણસો જોઈએ જે ટાઈમ ટુ ટાઈમ, જો આ વખતે વરસાદ પડ્યો, કેટલા લોકોએ બહાના કર્યા કે વરસાદ પડી ગયો છે, અમે પૈસા ન આપી શકીએ, પણ અશોક બિચારો ગમે ત્યાંથી ગોતી લાવીને આપણને 50,000 રૂપિયા એને આપી દીધા છે. એ બહુ ભોળો થામા. આ છે ને બધાય પાકા હોય માણસ, અને છે ને આમને એમ કરે ને તો આપણો ધંધો અહીંયા નહીં હાલે. આપણે એકના 2 નથી કરવાના, એકના 10 કરવાના છે. ચિંતા નહીં કરો, બધું થઈ જશે. આ લ્યો, આ તમારો કોઈક નવો ગ્રાહક આવે છે લાગે પૈસા માંગવા માટે. હા આવા દે, એનું કંઈક હશે હવે તો આપણે પૂરું કરશું ભગવાન બનીને એનું. બીજું હું આ બધાના દુઃખ દૂર કરવા તો બેઠા છે બી. આ જો આવી ગયો. રામ રામ અશોક શેઠ. રામ રામ. રામ રામ નાના શેઠ. રામ 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 રામ. અલા ભાઈ, કામ મારી ડીલે આવું થયું? ઘણા ટાઈમથી દેખાડો નથી તું. અશોક શેઠ, આ તમારું નાનકડું એવું કામ પડ્યું હતું એટલે આવું પડ્યું. આ ગામમાં બધાને છે ને મારા નાના જ કામ પડે છે, કોઈને મોટું કામ પડતું જ નથી, ને છતાંય મારી ડેલી આવે જ બધા પાછા. એવું નથી, હંધાઈને ખબર છે કે હા જ્યારે જરૂર હોય ને ત્યારે તમે જ મદદ કરો છો, બાકી બીજું કોઈ મદદ નથી કરી શકતું. તે હા, ગામના દુખિયાના બેલી તરીકે મેં ઠેકો લીધો છે ભાઈ, અને નિભાવવો જ પડે ને મારે તો. હા, એ વાતે હાચી. હવે શું કામ પડ્યું છે એ ફટાફટ બોલ. હા. અમારી પાસે એટલો બધો ટાઈમ નથી કે તારી વાતો સાંભળ્યા કરી. બોલ શું તું? થોડા રૂપિયા જોતા હતા. થોડા એટલે કેટલા? પણ કંઈક નામ હોય ને એનું. લાખ રૂપિયા આપો ને. એલા હા, તો લાખ રૂપિયા અમે આપી દેશું, પણ જો મને ખબર છે કે તમે વ્યાજ લેહો. એ તો લેવાના જ, બધા જ લે છે. કોણ નથી લેતું એ વાત કર. આ ઘોડો હોય એ ઘાસ સાથે દોસ્તી કરી લે તો ખાય હું ભાઈ? હે, એ અમારો તો ધંધો જ ઈ છે. હા, અમે રૂપિયા તને દેશું, પણ 8% વ્યાજ લાગશે, અને દર મહિને વ્યાજ તાર આપી દેવાનું રહેશે. 8%? અરે આ તમે કેવી વાત કરો છો? આટલું વ્યાજ થોડી કોઈ ખાતું હશે. મારે જરૂરિયાત છે, પણ એનો મતલબ એ તો નથી ને કે તમે આટલું બધું વ્યાજ લ્યો. અશોક શેઠ, આટલું તો નહીં, થોડા ઓછા વ્યાજ મને રૂપિયા આપો. એલા ભાઈ, આ ગામમાં જેટલા દેવી છે ને એ બધાય પાછા નથી આવતા. એ અડધે અડધે ઉપર ખોટા કરે જ બધાય, એટલે વ્યાજનું ધોરણ ઊંચું રાખવું પડે અમારે. અને મને એ કહે કે તું કરિયાણાની દુકાને આવ્યો છે કે અશોક શેઠના ત્યાં વ્યાજે રૂપિયા લેવા આવ્યો છે? વ્યાજવે રૂપિયા લેવા. હા, એમાં ભાવતાલ ન થાય, બરાબર? હા, એ આ તો અમારા ગામનો છો ને, એટલે તને 8%ની જગ્યાએ 5% દઉં, પણ રૂપિયાની તારે જરૂર કાં પડી? 5%? આ બાપુજી, તમે હું આ બધા પૈસા નાખી દેવા છે તમારે? હા, કઈ વાંધો નહીં. આ અશોક શેઠ હાલ છે, 5% રૂપિયા મને આપો. હું તમારું વ્યાજ ને મૂડી જલ્દી પાછા કરી દઈ. આ જુઓ ને, મારે હીરામાં હાવ મંદી છે. આ બધી ઘંટીઓ બંધ પડી છે અને વેપારીઓ માલ ન હાલતા. તો આને પૈસા ન દેવાય. આના પણ અત્યારે માલ લેવા માટે પણ મારી પાસે રૂપિયા નથી, અને આ રૂપિયાથી હું ફરી પાછી ઘંટીઓ ચાલુ કરી અને એમાંથી કમાઈને હું તમને તમારા રૂપિયા પાછા આપી દઈ. આના ચક્કરમાં આપણી ઘંટીઓ બંધ ન થાય, ધ્યાન રાખજો બાપુ. હા, આના શેઠ આવું હું કામ બોલો છો? અને તો તમને તારી- મારા પર ભરોસો તો છે ને? તો તારી જમીન પણ કાગળિયા આપતો જાજે અને લાખ રૂપિયા લઈ જા. શેઠ, જમીનના કાગળિયા તો હું તમને નહીં આપી શકું. કા, એમાં શું વાંધો છે? કાંઈક તો બાનું જોઈને મારે. તમારી વાત સાચી છે, પણ હું છું ને તમારી પાસે, મારું કારખાનું છે, આ બધું તો છે. તારું અમારે અથાણું કરવું. આ તું ફરી જા, પૈસા ન દે તો મારે હું તને
ઘેરે મૂર્તિ બનાવીને બેહાડવો, તારી પૂજા કરવી. એવું નથી શેઠ. હા જમીન ઉપર મેં લોન લઈ લીધેલી છે, લ્યો, એટલે એના કાગળિયા તો આ બેંકમાં પડ્યા છે. નાના શેઠ, તમે ના ન પાડો. જુઓ, મારી મજબૂરી સમજો. અત્યારે મારી હાલત બહુ ખરાબ છે અને તો રહેવા હાટો. તારા ઘરમાં બીજું છે કોણ એ કે મને ગેરંટર? હું ને મારી ઘરવાળી સિવાય બીજું ઘરમાં કોઈ નથી. એ ખોડું તો છે ને તારા નામનો, એ મૂકી દે. પણ એ કાગળિયા લેતો આવજે, પૈસા લઈ જા. ના નથી. લાખ રૂપિયા હાટું હાલો બાપુજી, બિચારા આટલું બધું કરે છે તો થઈ જાય. બિચારા ગામનો જ માણસ છે ને, એનું ઘર તો છે જ ને. ભલે લોન પર મૂક્યું છે, આપણે લઈ લેશું. લોન વાળાને કહો અમને પૈસા અમારા દિન ખાલી કરો, વાંધો નહીં. લાખ રૂપિયા હાટું તમે મંગાઈ લે પૈસા, મંગાઈ લે. હાલ મારા મકાનના કાગળિયા હા, એ તો લાવવા જ પડશે વહેલા મોડા, હો ભાઈ. અને તું કઈ નહીં નહીં, દઈ જા ને. તો મને 2-4 દિવસમાં આપી જજે. લાવો લો, પૈસા મંગાવો. હા, ઓલો આસુ ક્યાં છે? આવ્યો કે નહીં અંદર? એ આસુ, લાખ રૂપિયા લઈ તો આ લાખના છે ને બંડલ જ બનાવીને મૂકી રાખ્યા. લે ઓલો મુકલાન ગાડીની ચાવી કે 30,000 રૂપિયા દઈ જાય ને પછી જ ગાડી દેવાની છે, સમજી ગયો? તું લઈને ગામમાં આટા નહીં મારતો. હા, મૂકી દે. આ જો લાખના બંડલ જ મૂક્યા છે અંદર તિજોરીમાં. આ છે ને કોક પરચુણો માંગવા આવે ને તો અમે દેતા નથી, હો ભાઈ. અને તારા કારખાનાનો ટાઈમ શું છે? હા, સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા લગી. હા, ઠીક છે, વાંધો નહીં. સારું શેઠ, રામ. હા, ને જટ પાછા આપી દેજો ને, વ્યાજે ટાઈમે ટાઈમ આપવાનું છે પાછું. હા, મને ખબર છે તમારો નિયમ કે મોડી વહેલા મોડી થાય હાલ છે, પણ વ્યાજ સમયસર પહોંચી જવું જોઈએ. હા, અને રિસેસ બિઝનેસ પાડો છો કારખાનામાં? બપોરે પાડું ને, કેટલા વાગે? 12:30. હા, સારું સારું, કામ બરાબર કરજો ધ્યાનથી, તો વ્યાજ અને આ બધી ચૂકવણી વહેલી થાય. ઠીક છે, સારું જા. હા, નકર પછી ખોડું આજકી લેવું અમે. એવા દિવસો ના ના, મહેનત કરશે, જા. એવા દિવસો ન આવે, મહેનતુ માણસ લાગે છે. હાલો, હું જમીન થોડું હા, આ હવારમાં થોડું કામ કર્યું ને, અને રૂપિયા ઘરમાંથી જાય તો છે ને પછી 10 ગણા પાછા આવે. આ 5 ગણા તો આવશે, કાંઈક તો ધંધો થયો. સારું, ચલો પછી મારે એક આઈડિયા આવીશું, પછી તમને વાત કરીશ. હા હા, તારી પાસે છે ને વિચારોનો ભંડાર છે, બુદ્ધિનો બળિયો રહ્યો ને તું તો ભાઈ. મેહુલભાઈ 1 કિલો તેલ આપો ને. પેલા નામું તો ભર, પેલા છે એ બાકી ઈ એ હું થોડાક દીમાં આપી દઈ. પેલા ભરી ગયો પછી લઈ જજો. પણ મારી ઘરે તેલ હાવ ખૂટી ગયું છે. તેલ ખૂટી ગયું તો હું શું કરું? પણ પેલા નામું ભરી જાવ આગલું, પછી તમને બીજું દઉં ને હું. ભરી જાય, હું નથી ના પાડતો, પણ આ વરસાદ જ એટલો પડ્યો ને હા, તે બધો પાક બળી ગયો છે. અમારે ઉપર બાકી હોય એને એમ થોડું કહેવાય વરસાદ પડ્યો છે તો બાકી ભરી જાય એમ. આ એકવાર આપો પછી તમ તારે ત્યાં અમારે ઉપર કોઈ બાકી નથી રાખતા પૈસા. બહુ કરી આપો ને. તમને ખબર છે ને આ મારા દાદીમાં છે એ બીમાર રહેશે. તો કોકને તમે સાક્ષી લેતા હો તો આપો. સાક્ષી તો હવે મારું કોઈ રહે એમ નથી. કોક તો હોય જ ને હગાવાળું તમારું. હગામાં તો અમે આ 2 જણા અને આ મારા ગૌઢા માર્યા એ સવી. મારા માવતર તો નથી, એ તો તમને ખબર જ છે. તો ખાલી 1 કિલો તેલ માગું છું, આપો ને. કોકને લેતા હો તમે તો આપો. મફતમાં તો હું ન આપી શકું ને, મારે ઘર હકાવવાનું હોય, મારે પૈસા તો જોઈએ ને. હા, હું માનું છું કે તમારે ઘર હકાવવાનું હોય, પણ અમારે ખાલી જીવવા હાટું આ ખાવાનું જોતું છે ને, ત્યાં વાત પડી છે. એટલે ખાલી 1 કિલો તેલ આપો. કોકને સાક્ષીમાં લેતા હો પછી આપી દો આગળ. અમે એમાં કાંઈ કમાતા નથી. રૂપિયો 2 રૂપિયા મળે એમાં તમે બાકી લઈ જાઓ, એમાં અમારે શું નફો રહી? જો તમારામાં થોડી કંઈ દયા હોય તો આપો તો વધારે સારું. હું મેહુલભાઈ, હા, બાકી માગે છે, આગલું બાકી નામું છે એ ભર્યું નથી. ગોવિંદ શેઠ, હું ખાલી 1 કિલો તેલ માગું છું તોય નથી આપતા. જો મેહુલભાઈ,
તમે પૈસાની બિલકુલ ચિંતા નહીં કરો. આ અશોકનો જે પણ દેવું છે ને એ હું ભરે છું. અને આજ પછી એને જે પણ સામાન જોઈએ ને કરિયાણાનું એ બધું આપજો. અને તારે 1 કિલો તેલ લેવું છે ને? નહીં મેહુલભાઈ, 1 ડબ્બો તેલનો આપો. 15 લીટરનો આવે ને હા એ. અને જે પણ કરિયાણું જોઈએ એ બધું કરિયાણું અશોકને અત્યારે ને અત્યારે આપી દો. અને પૈસાની તમારે બિલકુલ ચિંતા નહીં કરવી. જે પણ રકમ થશે ને એ હું તમને આપીશ. હા અને ગોવિંદ શેઠ, મારા આ ગૌઢામાંની એક દવાની બાટલી લેવાની છે. વાંધો નહીં. હાલે 3000 રૂપિયા છે તો તારે જે પણ કઈ લેવું હોય ને એ તું લઈ લે. આ ગામનો બહુ સારો માણસ છે, બહુ દયાળુ અને બહુ સદભાવવાળો માણસ છે. માનવતા આનામાં કૂટી કૂટીને ભરી છે. ને આવા વ્યક્તિને આપણે કામ ના આવીએ તો આપણી માણસાઈ લાગે. અરે બરાબર શેઠ, ને મેહુલભાઈ? હા શેઠ, માનવતા મારામાં નહીં, માનવતા તો તમારામાં ભરી છે. એટલે તો તમે મારી પર એટલી દયા કરો છો. અરે માણસ થઈને માણસ પર દયા ન કરે તો કોણ? અને એમ પણ આ તો મારી ફરજ છે. ઉપરવાળાએ મને આટલું બધું દીધું હોય તો થોડું ઘણું હું વેચી નાખું તો શું ફરક પડે? સાચી વાત ને મેહુલભાઈ? સાચી વાત. આ મેહુલભાઈ જ્યાં દુકાન ચાલુ કરીને બરાબર ત્યારે મેં એમને દીધા હતા. કેટલા દીધા હતા મેહુલભાઈ? 2 લાખ. હા. શેઠ, તમારી જેવું દયાળુ આ દુનિયામાં મારા માટે કોઈ નથી. સારું, એ બધું કાંઈ માનવાની જરૂર નથી. હવે હું નીકળું છું. બરાબર, મળીએ. ભલે શેઠ, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. સારું, ચાલો. આવી ગયા તમે? હા, રૂપિયા લઈ આવ્યો છું. હાલે, આ રૂપિયા કબાટમાં મેલ દે છે. સારું, પણ તમારે હીરા લેવા નથી જવું? જાવું છે પણ અટાણે નહીં, કાલ જાય ત્યારે હું રૂપિયા માગી. અને હા, આ ઘરમાં વાપરવા હાટું છે. જે વસ્તુ ખૂટતી હોય ને લઈ આવજે. સારું સારું છો, લઈ આવ્યા તે. આ તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે ને થોડું કરિયાણું લાવવું હતું. હા, અંધું લઈ આવજે. પણ તને ખબર છે આ વ્યાજ ભરાઈ જાય તો સારું. જો રૂપિયા નહીં ભરાય ને તો બીજી ઉપાધિ આવી છે. ઉપાધિ કરોમાં હંધુય થઈ જાય. તમારા આ ટેવ છે ને એ જરીએ ન થારી. ઘડીએ ને ઘડીએ ઉપાધિ કર્યા જ કરે. હું જે કહું છું એ હાસું કહું છું. જો આ રૂપિયા આપણે પાછા નહીં આપીએ અને વ્યાજ સમયસર નહીં આપીએ ને તો આપણું આ મકાન છે ને એ અશોક શેઠ લઈ લે. ના ના, એવું બોલોમાં. હા, જમીન તો ગીરવે મૂકી છે, હવે આ મકાને દઈ દેવું છે? તને શું લાગે છે આ રૂપિયા આમનામ આપ્યા છે એમ? હા, અશોક શેઠ કોઈને કાંઈ આમનામ ન આપે. એણે પહેલાં જ બોલી કરી હતી અને મને કહ્યું હતું કે ગમે એ વસ્તુ ગીરવે મૂકવી પડશે. જમીનનું કીધું તો મેં જમીનની તો ના પાડી કે મારી પાસે જમીન નથી. એની ઉપર તો લોન હાલે છે. અને એટલે જ પછી એણે કીધું કે તો તારું મકાનના દસ્તાવેજ લેતો આવજે. હું? હા, મારે આપણા મકાનના દસ્તાવેજ એને આપવા પડશે. તમે તો મને ટેન્શનમાં નાખી નો દીધી. ટેન્શન. ઓકે. ઉપાધિ. તમે તો મને ઉપાધિમાં નાખી દીધી. હું તને કહેવા નહોતો માગતો પણ આ તું જ મને હિંમત આપે છે ને હવે પાછી તું ઢીલી પડે છે. જો થોડી હિંમત રાખ તું તે. હવે આ રૂપિયા લાવ્યો છું તો એનાથી કાંઈ ધંધો કરીશ ને હંધુય બરાબર થઈ જાય. સારું, અત્યારે આ તિજોરી મૂકી દઉં છું. હા, પૈસા સંભાળીને મેલી દેજે. અને
આ લોનવાળા ઘરે આવે છે? હમણાં તો નથી આવ્યા, પણ હવે 1-2 દિવસમાં આવવા જોવે. સારું, તું એને ગમે એ બહાના કાઢીને કહી દેશે કે તમારા રૂપિયા જલ્દી ભરી દેવું. હા હા, ગયા વખતે આવ્યા હતા ત્યારે એમ જ કીધું છું ને. હવે આ વખતે એમ કેવું પડશે. હા સારું, તમને આ કરિયાણું થોડુંક લાવવાનું છે ને, એ લખીને આપું, લઈ આવો હટ. સારું. આટલું બધું કરિયાણું ક્યાંથી લઈ આવ્યા? અરે આ ગોવિંદ શેઠે અપાવ્યું. તમને મેં ના પાડી હતી ને કે ન લઈ આવતા, તો હું કરવાનું લઈ આવ્યા? તો કેટલા દી ભૂખ્યું રહેવું? હે, કોઈ એક રૂપિયો ગામમાં દે છે આપણને? હું તમને એમ કહું છું કે આખા ગામમાં કોઈ 1 રૂપિયો દેવા રાજી નથી, તો આ ગોવિંદ શેઠ આટલું બધું ઉપકાર હું કામ કરે છે તમારી ઉપર, એમ કહું છું. અરે માણામાં દયા ભરી હોય, સમજી? એટલે એનામાંય દયા ભરી જ હોય ને. માણામાં દયા ભરી હોય એમ કહો છો ને, તો કાં પૈસા માફ ન કરી દીધા? કે ઓણ કાંઈ થયું નથી ખેતરમાં, તમારા પાસે રૂપિયો નથી તો જવા દો, પૈસા નથી જોતા? કાં તમારા પૈસા માફ ન કર્યા? અરે પણ કેટલા જણાના એ માફ કરે, બધાને એવું જ નુકસાન થયું છે. હું એ જ કહું છું કે બધાને તો કરિયાણું નહીં લઈ દીધું હોય ને, આ તમને જ કેમ લઈ દીધું? તમે મારી વાત સમજતા નથી. એ માણા હારો નથી. માણસ છે ને આપણી માટે છે ને બહુ સારા છે, ગામમાં ભલે એ જે કરે એ, સમજે તું? કોક દી ઘર ઉપર વાત આવશે ને ત્યાં ખબર પડશે. આ ખોયડા છે ને આપણા નાકની આબરૂએ ઊભા રહ્યા છે, એમને નથી ઊભા. એ તું આવી વાતું ન કર. અને અત્યારે આપણે આ દિવસ છે એ તને ખબર છે ને કેવા છે એ? હે, હું તમને શું કહું છું, હાલો આપણે ક્યાંક દાડીએ ચડી જાય, સવારથી સાંજ સુધી દાડીએ જાવ તોય ઘર હાલશે ને? હા, દાડીએ જ આવી, પણ તને ખબર છે ને કે દાડીએ કોઈ કહે છે આપણને, બધાને નુકસાન જ જોઈશ. ખાલી આપણા ખેતરમાં થોડો વધારે વરસાદ પડ્યો છે, બધાના ખેતરમાં પડ્યો છે. તો પછી ગામ મૂકી દઈને, ગામ મૂકી દેવું પછી તો કાંઈ ખારું થાય ને? આ ગામમાં કામ નહીં મળે, પણ બીજા કેટલા ગામ છે, બીજે વયા જાય તો? નહીં, આ આપણા માનું તો વિચાર, એને ક્યાં ક્યાં ફેરવશું? હે, એનું કોણ ધ્યાન રાખશે? મને તો એ નથી સમજાતું કે શું કરવું. હવે આપણે કાંઈ નથી કરવાનું, જે કરે ને એ આ કુદરત કરે. એ હંધ તો ઠીક છે, માની દવા લાવ્યા? હા, આમાં બધુંય છે. અને હું કહું, હાલ હવે આ સામાન અંદર લઈ લે અને હવે રાંધવાનું ચાલુ કરી. હાલ. બા, હા જુઓ, આ દવાનું તમે કહેતા હતા ને, હું લેતો આવ્યો. છે બા, હું તમારા હાટું દવા લાવ્યો. છે બાને હિન્દી ખબર છે, શું ખબર છે બા? પાણીની ભેળી છે. અરે બા, આ દવા જ છે, સમજ્યા તમે? હા, અને તમે જલ્દી હાજા થઈ જાઓ હો. એ હાજો નહીં થવું. તમે આવું નહીં બોલતા બા, આવું નહીં બોલતા. હાજુ થઈને ક્યાં જવું? અરે આપણે ભેગું રહેવાનું છે, ક્યાં જવાનું હોય? અને હવે તો તમારે છે ને હાવ હાજા થઈ જાઓ, સમજ્યા? હા. હવે હું હાજા 100 વર્ષ થઈ ગયા. અરે ભલે ને 100 વર્ષ થઈ ગયા, તમારે 200 વર્ષ જીવવાનું છે. કટનાય કાઢે. હે, અરે 200 વર્ષ કેમ કાંઈ આ ખાટલામાં કાઢવા? નહીં, તમે દવા પીવો ને એટલે સારું થઈ જાય બા. હો બા, આજ હું દૂધ લાવ્યો છું અને એમાં છે ને બાજરીનો રોટલો સોળી નાખાય, પછી છે ને તમને ખવડાવાય. હો,
આ શું કરે તું? કામ કરું તારે તો કામ ન ખૂટા કોઈ. પણ હવારમાં તો કામ હોય ને. આ તારા કામ પડતા મૂક અને મારા કામ કરવા દે મને. પણ અત્યારે મારે હજી બધું કામ બાકી છે. તમારે શું કામ છે? તને આ પૂછવાનો અધિકાર કોણે આપ્યો? હે? હું કહું ને એટલું કરવાનું અને હું કહું ને એમ જ કરવાનું થાય છે. હાલ. પણ હજી મારે કામ કેટલા બાકી છે? એ તારા કામ કોઈ પતવાનું નથી. પેલા મારું કામ પતાય. હાલ. પણ એ તારા કામ તું પછી કર્યા કરજે. પેલા મારું કામ પતાય. હાલ આવ. મારા બાપા છે કરવા તો મોત બીજું શું. એ શું ક્યાં યાલા યાલા ક્યાં ગયો તો? ક્યાં એલા આમ ગયો તો? કાંઈ નહીં, થોડુંક કામ હતું ને. અશોક, હા. ગોવિંદ શેઠ તારા ઘેરે હમણાં બહુ આવે જાય. હું કઈ તને પૈસા પૈસા કઈ આપ્યા છે? અરે મારા ઘરની તો હું વાત કરવી. આ મારા ગૌઢામાં બીમાર છે, હા. પછી આ એની જમીન જવન ફામે રાખી હતી, પણ વરસાદ જ એટલો પડ્યો, બધું ધોવાઈ ગયું. બધું ધોવાઈ ગયું? હા. કેટલા પૈસા આપ્યા છે? પૈસા તો 50,000 મારે એને દેવાના છે. એને દેવાના છે તો કેમ પણ બહુ ઘેરે આવે જાય છે? એવું કઈ છે? એવું કાંઈ એટલે અત્યારે મારા ઘરે દુઃખ છે હા. એટલે આવે છે. તે કેવું છે? હા. પણ બહુ આવે જાય કરે. હા, આવે પૂછવા આવે કે તમારા ઘરની સ્થિતિ કેવી છે. પૂછવા આવે ને, બીજું કઈ નથી ને? એમ ના ના ગોરધન કાકા, બીજું કાંઈ નથી. એવું કઈ નથી ને? નહીં નહીં. અને આ તમારા ખેતરમાં એ બધું ધોવાઈ ગયું કે? હા, અમારે બધું ધોવાઈ ગયું. અને તો હું તમને એમ કહેતો હતો કે મને 2,000 રૂપિયા આપજો ને. નહીં, ગોવિંદ શેઠ પાસે લઈ લેવાના. એ બહુ આવે જાય છે ને. એ તો આપે જ છે, પણ એની પાસે પછી કેટલુંક માગવું એમ એ થાય. માગી લેવાના પાછા. ભલે. હા. અને તમને તાવ આવ્યો તો હવે સારું છે ને? હવે રેડી થઈ ગયું. હા ઠીક. હાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠ મારા દીકરાને લાવી દો તમે. શેઠ મારા દીકરાને લાવી દો. હું તમારા પૈસા વ્યાજમાં 1 રૂપિયો લઈ રાખું, અંદાજ ચૂકવી દે શેઠ. હું મહેનત કરીને મહેનત કરીને ચૂકવી દે. મારા દીકરાને તમે લાવી દો. એ ભગવાન. શેઠ મારા દીકરાને લાવી દો તમે. મારા દીકરા વગર હું નહીં રાખું. શાંતિ તમારા રાખ. પૈસા હું આપી દે. શાંતિ રાખ. આટલા સમયથી તું ક્યાં સંતાઈને બેઠો હતો? હા, હું તમારા પૈસાની વ્યવસ્થા કરું છું. ક્યારે? હું મહેનત કરું છું, જેટલી થાય એટલી મહેનત કરું છું. તમારો 1 રૂપિયો નહીં રાખું છે, હું સુખાવી દે. જો આજે 3 વર્ષ થઈ ગયા છે, મેં તને 30,000 રૂપિયા આપ્યા છે, અને 30,000 ફરીને આજની તારીખમાં 4 લાખ રૂપિયા થયા છે. કેટલા? બોલે છે હું તમને સુખવી દે. મારા દીકરાને લાવી દો. જો ભાઈ, તમારે તમારો દીકરો જોઈતો હોય ને તો પછી મારી પાસે એક મસ્ત ઉપાય છે. તમને કઈ નુકસાન થશે નહીં અને તમને તમારો દીકરો મળી જશે. અને મને ખબર છે 4 લાખ રૂપિયા તારા માટે કમાવા અશક્ય છે, કારણ કે જે વ્યક્તિ 50,000 રૂપિયા પાછા ન આપી શકતો હોય 4 લાખ ક્યાંથી આપે? જો ભગવાને આપણને દરેક વસ્તુઓ જરૂરિયાત મુજબ આપી છે, પણ અમુક વસ્તુ એક્સ્ટ્રા આપી છે, જેમ કે 2 આંખ, 2 કાન,
2 કિડનીઓ તો જો તારી આ 2 કિડની છે એમાંથી 1 કિડની તું મને આપી દે એટલે તારું જે 4 લાખનું તારું નામું માંડ્યું છે ને એ નામું હું ભૂસી નાખીશ અને તને તારો છોકરો આપી દઈશ બોલ. ભલે છે મારે મારો દીકરો જોઈ છે, એક નહીં 2 કિડની લઈ લો પણ મને મારો દીકરો જોઈ છે. સારું તો તું કાલે તૈયાર રહે. કાલે આપણે અહીંયાથી દિલ્હી રવાના થવાનું છે. પણ મને મારા દીકરાનું મોઢું તો જોવા જો શેઠ. કાલે હું તૈયાર રહીશ. ઠીક છે, તારે તારા દીકરાનું મોઢું જોવું છે ને તો એ ઈચ્છા હું તારી પૂરી કરી દઈશ. ભલે છે. આસો હાલ ફક્ત જોવાનું કીધું છે તને તારો છોકરો ત્યારે જ મળશે. યાદ યાદ કરે તને તારો છોકરો ત્યારે જ મળશે કે જ્યારે તારી આ જે કિડની છે ને એ હું કાઢી લઈશ. સમજો? મારા દીકરાને કાયલો થવા દેતા શેઠ. મારા દીકરાને કાયલો થવા દેતા. હું મારી બંને કિડની આપી દે. લઈ જા. આ છે આપણું રૂપિયા કમાવાનું મશીન, નવું કારસ્તાન. હે જા ભાઈ જા, કાલે લાખો રૂપિયા બીજા પાકા. વાહ બેટા વાહ, વાહ દીકરા વાહ. માનવું પડે હો, તું તારા બાપથી 2 વેત આગળ વધ્યો. આ આજુબાજુના ગામોમાં આ તારા આઈડિયાથી આપણે ઘણાની કિડનીઓ વેચી નાખી છે અને કરોડો રૂપિયા કમાઈ લીધા છે. આ તારો આઈડિયા સારો લાગ્યો મને હો. બાકી આ હું તો જો 2 ના 5 મળે ને 5 ના 10 મળે એમાં તો વર્ષો નીકળી જાય મારી પાસે. પણ આ તારા 1 ના લાખ થાય છે. તું થોડાક રૂપિયા દેશો ચપટી પર અને એ કોથળા મોઢે રૂપિયા આવે છે. બાપુજી જો માણસે છે ને સમય સાથે બદલાવું છે. હા જો આપણે અપગ્રેડ નહીં થશું તો પાછળ રહી જશું. હા અને આ આપણા કિડની વાળા ધંધામાં તો કેટલો ફાયદો છે. લોકોને 10, 20, 50,000 રૂપિયા આપવાના, થોડાક સમય પછી વ્યાજનું ચક્કર એટલું ચડે કે રૂપિયા લાખો થઈ જાય. અને લાખો થાય પછી આપણને આપી ન શકે અને પછી આપણી પાસે આવે મોટો ખજાનો, કિડની, લીવર અને પછી રૂપિયાના બખે બખા. અને હા, અને તમને કદાચ ખ્યાલ પણ નહીં હશે કે આ કિડની હું કેટલામાં વેચું છું. હવે એ બધું મારે હું ગણવાનું, એ આપણે તો કેરી ખાવાનું કામ. પણ આ કહેતો ખરો ભાઈ, અત્યારે શું રેટ હાલે છે? એક કિડનીના 15 થી લઈને 35, 50 જેવા સામે કસ્ટમર એવા રૂપિયા. વાહ, તું તો એકના અનેક થાય ને એવો ધંધો પકડીને બેઠો છો. મારો દીકરો ખરેખર છે ને મારા જેવો જ હોય ને. તો પછી દીકરા છે ને હંમેશા બાપથી ચડિયાતા હોય, બરાબર? અને એ બધી વાત છોડો, આજે એમ કેમ મજા આવી ને? હા, આજે છે ને આમ તૃપ્તિ મળી ગઈ કે હવે છે ને મારી તિજોરીમાં છે ને રૂપિયા કદી ખૂટવાના જ નથી. પછી હું ગમે બાપુજી, તમને એવું લાગતું હશે કે હું આ મોઢું ફેરીને સૂતો છું, પણ મારું બધું ધ્યાન હતું. હા તમે લઈને ગયા, વાંધો નહીં બાપુ, મોજ કરો. તમે મારી માટે કોઈ દિવસ રોકટોક નથી કરી તો મારે તમને ક્યાં ના પાડવી? બેટા, કહેવત છે ને, આ વાંદરો ગરડો થાય પણ ગુલાટ મારવાનું ભૂલે નહીં. સારું, તો તમે તો મોજ કરી લીધી છે અને હવે હું મોજ કરવા માટે ખોજ કરી આવું. હા, હવે મારે તને એમાં થોડો રોકા હે. હે સારું, ચાલો. હા, કર તાગડ દિન તમ તારે જા. એ હા હા.
હા, વડ એવા ટેટા અને બાપ એવા બેટા. અલા અશોક, હા શેઠ. આ ગામમાં તું એક ખારો માણા હોય એવું લાગે છે મને. કેમ? આ જો ને, તું પૈસા લઈ જાશો અને ટાઈમસર દઈ જાશો. બાકી આ ગામમાં છે ને લોકોને રૂપિયા લેવાની જ ખબર પડે છે, પાછા દેવાની તો કોઈને ખબર જ પડતી નથી. હા, પૈસા લીધા હોય તો પાછા તો આપવા પડે ને તમને. હા, તું ભલે નાનો માણસ રહ્યો પણ તારી વિચારધારા સારી છે અને ગમે તેમ કરીને તું છે ને રૂપિયા પાછા પુગાડી દેશો. તારા જેવા માણસ બીજી વખત દેવા હોય ને તો વાંધો ન આવે અમને. હા, મેં તો નક્કી જ કર્યું હતું કે હવે પૈસા આપી દેવાના છે, એટલે પછી દઈ દીધા. હા, આ મારો દીકરો ગોવિંદ કહેતો હોય છે તારા ઘરે કંઈક વાર બેહવા હવાણ કરવા આવતો હોય છે. હા, ઘણી વાર આવે. આવે છે ને? હા. હા, પણ તને કંઈ રંજાડતો નથી ને? ના ના, એ તો સારા છે. હા, એવું હોય તો મને કહી દેવાનું. હા, તારા જેવા માણસની છે ને આ ગામમાં જરૂર છે અને અમારા જેવા માણસોને જરૂર છે. એ તારા જેવો ગ્રાહક મળે ને અમને રૂપિયા લઈ જવાળો, તો આવા લબાડીયાની અમારે કાંઈ જરૂર નથી. હા, પણ એ એક ભલે વ્યાજે રૂપિયા લીધા હોય, મારા મુસીબતના સમયે તમે પૈસા આપ્યા હોય તો ગમે ત્યાંથી કાઢીને તમને ટાઈમસર પૈસા તો તમને પાછા આપવા પડે ને. હા, એ વાત તો સાચી તારી. એટલે બોલ, પાછી કાંઈ જરૂર છે રૂપિયાની તારે? હા, અત્યારે તો નથી, પણ હું તમને કહી તો હો. હા. અને જુઓ ને, આ તો આ વર્ષે તો વરસાદે દગો કર્યો. આમ આવ્યો પણ વધારે પડતો આવી ગયો. અને હવે જરૂર છે તો આવતો નથી. હા, અને હું તો આગલા વર્ષે તમારી જમીન ફામે રાખી. હા, થોડી મારી જમીન ફામે રાખો એટલે તમારું દેણું હોય ને થોડું ઘણું જીવનમાં થયું હોય, ખર્ચા પાણીની કંઈ કમી છે, આવતા જતા રૂપિયા ઘટે છે માણસને ગમે એટલું કામ કરે તોય. આવતા વર્ષે કાંક ઓછા પૈસા રાખજો. આ વર્ષે તો તમે 50,000 કીધા હતા, પણ હવે કાંઈક માપ રાખજો. એ 50,000 રૂપિયા છે ને હાવ મફત છે તને. એ અમારે છે ને પીળી માટીની જમીન છે એટલે પાક ને ઉત્પાદન તો હારામાં હારું આવે. આ વરસાદ ન પડે એમાં અમારો શું વાંક ભાઈ? એ વાત હશે. ક્યારેક વરસાદ વધી જાય છે ને ક્યારેક હસોડો આવતો જ નથી. એ એમાં તમારા નસીબ ભાઈ. આ તમે આરા કરમ ફૂટેલા હોય ને એટલે આવું થાય. આ ગયા વર્ષે વરસાદ થયો જ નહીં ને આ વર્ષે બહુ વધારે થઈ ગયો. એમાં હું તો ફોન કરીને નથી કહેતો ને કે ભાઈ વધારે વરસ કે નો વરસ, એવું તો કહેતો નથી હું. પણ થોડાક ઓછા પૈસા લેજો હવે એમ. સારું, હવે કાંઈક રિઝનેબલ કરી દે. વરસ તો આવવા દે, એક વર્ષ પૂરું થાય ને નવું ફોર્મ ભર ને તેદીની વાત તેદી. ભલે શેઠ. આ તારાવાળા ગૌઢામાં છે એ કેદી લાડવા ખવડાવે છે? અરે તમારે લાડવા ખાવા હોય તો હું એમણામ ખવડાવી દઈ, પણ તમે એવું ન બોલો, હજી એ જીવવાના છે. એ બધી વાત સાચી. હવે ગૌઢા થયા પછી હું ઘરમાં બધા રોટલા તોડવાના. એ અમે તો એમ કેવી ભગવાન જટ કરીને એને ઉપાડી લે. તો આ તારે છે ને ખર્ચા વધારે કરવા ન પડે બધાની વાહે. પણ શું કરવું, એને થોડા કાંઈ મારી નખાય, એની સેવા કરવાની હોય શેઠ. એ સારું સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો ભાઈ. અને નવું ફોર્મ ભરવાનું થાય ને તે આવજે પાછો. ભલે. હું થોડું રિઝનેબલ કરી દે. હા. અને તું સારો માણસ છે એટલે હો, આ બીજાને કહેવાનું નહીં કે મેં તને વ્યાજ બી કરી દીધું છે, ભાવ ઘટાડી આપ્યો છે. ગામમાં તો છે ને ડબલ ભાવે આપવાનું છે બીજાને. ભલે હો ને? હો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં ક્યાં પૈસા આપ્યા હતા? પૈસા તો ગોવિંદ શેઠે આપ્યા હતા. સારું કર્યું એના પૈસા દઈ દીધા. પણ આ વાત કરવાની પાછી ના પાડી હતી ને, જે હોય આના પૈસા તો દઈ દીધા, એના જ પૈસા પાછા એના જ ઘરમાં. એ દીકરા ઊભો રહે તો. આવ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમીન જાને. આ તમને એક વાત કહી દઉં છું કે હું તમારો દીકરો નથી, તું મારી માં નથી, તું ફક્ત મારા બાપાની બીજી પત્ની છો. બીજી ત્રીજી ચોથી મને નથી ખબર, એ પણ ખાલી કહેવાત ખાતર પત્ની. આજ પછી તારે મને બેટા દીકરા કાંઈ નહીં કહેવાનું.
બરાબર? મારી ઈચ્છા થશે હું ખાઈ લઈશ પી લઈશ, એ તારા સુધી નથી વાત. પણ મારે એક કામ હતું. કામ શું? મારે દવા લાવવાની હતી. દવા લાવવાની છે? હા, હા, દવા તો લાવવી પડશે તમારે, કારણ કે તમે જતા રહેશો તો પછી મારા બાપાને વાંધો નહીં. તમારી દવા લાવવી પડશે. તમારી દવા ન લાવ્યા અને તમે જતા રહ્યા તો પછી મારા બાપા બીજી કાક પકડી લાવશે. વાંધો નહીં. આશો, આ મારા બાપાની ડાયરી માટે દવા લઈ આવજે. ઠીક છે? હજી કઈ લાવવું છે? નહીં. આ બાપ દીકરો છે ને હાવ નિર્દય જેવા છે, ઓલા ભૂખ્યા વરુ જેવા છે. માણસાઈ તો હસોડી નથી, મારી તો હસોડી કઈ કાળજી લેતા નથી. હે ભગવાન, કેવા છે આ લોકો. કેમ? શું થયું? કેમ આ મોઢું ઉતરી ગયું છે? આ ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવવું પડશે. અને તો એક કામ કરો ને, આ ગોવિંદ શેઠને વાત કરો ને કે આટલા માંગે છે થોડાક વધારે, તે બારનું ઓપરેશન તો થઈ જાય ને, પછી આપણે ભર્યા કરશું. પણ એ 1.5 લાખ તો પહેલાંના છે, અને આ 50,000 એટલે 2 લાખ પછી આપણે ક્યાંથી કાઢશું? બાને થોડા કંઈ ખાટલામાં આમને આમ રખાય, આજ નહીં તો કાલ ઓપરેશન તો કરાવવું પડશે ને. એ પછી એવું લાગે ને તો આપણે ભર્યા કરશું. પણ બા, તમે એવું કરો મને, તમને સારું થઈ જાય કે નહીં? મારે નહીં જ જો તો. અને પાછું ડૉક્ટરે એમાંય કીધું હતું કે ઓપરેશન કરી નાખ્યું બરાબર, તોય અમારી કાંઈ ગેરંટી નહીં. ઓપરેશન માટી ખમા પણ તમને તો આ દુખાવો છે કઈ જ ન. હે મારું ઓપરેશન બા, તમે માની તમે જાઓ. મારી વાત તો સાંભળો. એક કામ કરો ને, આ આપણા ગામના ઓલા, શું નામ છે ઓલા ભાઈનું, આ હોટલ હલાવે છે, ઓલા ભવાની હોટલ. હા, હું એમ કહું છું ને, જઈને વાત કરો ને, કદાચ ને જો નોકરી દઈ દઈ ને તો હંધું સારું થઈ જાય. અને એવું હોય તો હું તમારી હારે આવીશ, રાંધતા તો મને આવડે જ છે. હા, પણ ત્યાં કામમાં રાખશે કે નહીં મને એ થાય છે. તમે પૂછીને તો આવો. હજી પૂછ્યા પહેલાં આપને કેમ ખબર પડે કે હા પાડશે કે ના પાડશે? અને આમે એ આપણા ગામના છે ને, એને તો ખબર જ હશે કે આપણા ઘરમાં આટલા દુઃખ છે, તો મને લાગે છે કદાચ ના નોય પાડે. હા, એ વાત થાય છે. એ પાછા એમાં 2 ભાગીદાર છે, એક બીજા આપણે બાજુના ગામના છે અને એક આપણા ગામના. તોય તે તમે ન્યા પૂછી આવો, અને હું પસા બાપાની વાડી આંટો મારું. એમને કંઈક દાડિયાની જરૂર છે, જો એ હા પાડે ને તો ન્યા વયા જાઉં. ભલે તું કેટલું ધ્યાન રાખે છે આ ઘરનું, બાનું. ખરેખર હું ભાગશાળી છું. ભલે મારી પાસે પૈસા નથી, પણ મને એવી પત્ની મળી છે કે દુઃખમાં પણ મને સહારો આપે છે. હા, તમે ખોટી ચિંતા શું કરવા કરો છો? એ તો નસીબના લેખા જોખા છે. આજ થોડું નબળું છે તો કાલ થોડું સારું થઈ જાય. હા. અને તમને ખબર છે ને કે આપણા ઉઠ્યા પહેલાં આપણા નસીબ ઉઠી જાય છે, અને આ ઉપરવાળો છે ને એ ભૂખા ઉઠાડે, ભૂખા હુર આવે નહીં. તારી વાત સાચી. તો હું આજ જ જાય, અને જો એ મને રાખી લે ને તો ત્યાં કામે રહી જાય. હા, તમે આમ જાઓ અને હું પસા બાપાને વાડીએ જઈ આવું. ભલે બા, જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો. હું કહું છું, હા, પાછા હટ આવજો. આ દી હાથમાં એ પહેલાં હો. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને મને હવે તો આપી દો. તને તારો દીકરો મળી જાય ગાંડા, તે તારી કિડની કાઢીને આપી દીધી તો હું તને તારો દીકરો ના આપી શકું? અરે આ હું પકડીને ઊભો છે, માણસ એક કિડની જીવી શકે બરાબર. આ તો તારા શરીરમાંથી બોજો ઓછો થયો છે,
ખોટી એક કિડનીમાં આપણે જીવવાનું હોય તો એક કિડની શા માટે સાચવવી? ચાલ હવે તો હળવો થઈ ગયો ને થોડો. થઈ ગયો, મને મારો દીકરો આપી દો એટલે મારો અને દીકરો હળવો. બીજી વાત, આજે વાત કિડની વાળી કોઈને કરી છે ને તો આ તારો દીકરો આ દુનિયામાં નહીં મળે. ને તારા બે દીકરા છે ને, દીકરો હા એ બંને રતન ઉજળી જાહે. સમજી ગયો? એટલે આ કિડનીની વાત તારી ને મારી વચ્ચે રહેવી જોઈએ. ભલે છે, નહીં કરું, કોઈને વાત નહીં કરું, મારો દીકરો મને આપી દો. બહુ ડાયો તું. આસુ કાઢ તો આની અમાનત. આથી તું તાર દીકરો તારી બાયડી તાર બીજો દીકરો મસ્ત પરિવાર સાથે દીકરા દીકરા તારા બાપાએ તારા માટે બહુ મોટું બલિદાન આપ્યું છે. તારા બાપાને સાચવજે બરાબર, અને કોઈ દિવસ પૈસાની જરૂર પડે તો પાછો લેવા આવજે. તારા બાપાએ જેમ કિડની આપી છે એમ તું આપજે. હા ચાલો ભાઈ, 25 લાખ રૂપિયા ખિસ્સામાં. શેઠ, બોલો ને ભાઈ. આના માલિક તમે જ છો? હા બોલો ને. મારે કામ જોતું છે. ભાઈ અત્યારે તો માણસોની અત્યારે મારે જરૂર નથી ભાઈ. એ વાત હાચી, પણ તમને ખબર છે ને કે હવે ખેતરમાં કાંઈ નથી વધ્યું ને હીરામાંય કાંઈ. કયું ગામ? અમારું ગામ આ અલી અબુગઢ. છે કે પણ અત્યારે ભાઈ મારી પાસે માણસો પૂરતા છે, મારે વધારે છે, અત્યારે જગ્યા છે નહીં. તમારા જોતા જ એકાદાને એને લેતા હતા. ફૂલ ટ્રાફિક છે, મારે માણસોની અત્યારે કોઈ જરૂર નથી ભાઈ. એટલે જરૂર પડશે તો હું કહીશ, તો સમાચાર મોકલાવીશ. મારો મગજ એ કેવો થઈ ગયો છે. અલી ઉદયપુર અમારું ગામ છે ને, હા અલી અબુગઢ બોલાઈ ગયું. એટલું હું ઉપાધિમાં કરી પણ ગયો છું. અત્યારે ભાઈ મારી પાસે જગ્યા છે નહીં. જગ્યા થશે તો હું તને કહીશ બરાબર, હું સમાચાર મોકલીશ. સમજો, અત્યારે નથી ભાઈ મારી પાસે જગ્યા જ નથી. બીજાને આપતા હોય ને હા બરાબર છે, એમાંથી મને ઓછો હા પગાર. હા પણ મારે પણ અત્યારે મારી પાસે માણસો વધારે છે ભાઈ. પણ મારી માથે લેણું એટલું છે. પણ બરાબર છે, પણ હું અત્યારે મજબૂરી છું કે મારી પાસે માણસો વધારાના છે, એને મારે એક બેને છૂટા કરવા છે. મારે કેટલાકને રાખવો ભાઈ. એવું જરૂર પડશે તું કેવડાવે હાલ. નજીક અહીંયા બાજુમાં જ છો ને તું, હું સમાચાર મોકલીશ બસ. સર કહેજો હો. ના ના ચોક્કસ કહીશ કહીશ. અમારે ઘરે ખાવાનું કઈ ના ના કાંઈ કે સમાચાર મોકલાવીશ બરાબર. ઓકે. આદિત્ય કોઈ છે? કોઈ છે? તમે બોલો ને. વાતમાં જાણે એમ છે કે આ તમારો ઘરવાળો મારા ફોનનો જવાબ નથી આપતો, મારો ફોન નથી ઉચકતો, અને આજે પૈસાની લેતી દેતી છે એ કંઈ આગળ પાર નથી પાડતો, પૈસા નથી આપતો. તમને ખબર છે વ્યાજનું મીટર ચડી ચડીને એ લાખના 5,30,000 રૂપિયા થઈ ગયા છે. તો શું ઈચ્છા છે હવે? પૈસા કઈ રીતે આપશો? અરે ભાઈ ખબર છે મને. ભાઈ નહીં. હા શેઠ ખબર છે, પણ મારો ઘરવાળો અત્યારે કામે ગયો છે. એ કામ કરશે તો તમને પૈસા આપી શકશું ને. તમને બધા પૈસા અમે પૂરા કરી દઈશું. અમે ક્યાં ના પાડીએ છીએ, પણ અમને થોડોક સમય આપો. જો તારા ઘરવાળાએ ટાઈમ પર પૈસા ન આપ્યા ને તો મારી પાસે ઘણા બધા રસ્તા છે પૈસા કઢાવવાના. અને પૈસા ન કઢાવી શકીએ ને તો પછી અમે પૈસા વસૂલ કરવાની પણ હિંમત રાખીએ છીએ. ના ના, તમને થોડાક દિવસમાં આપી દેશે. ઠીક છે, પૈસા આપી દે તો સારું, અને ન આપે ને તો વધારે સારું. ઠીક છે, હું જાઉં છું. આવી ગયા? શું થયું?
પેલો આવ્યો તો ઘરે, ગોવિંદ. ઘરે આવ્યો હતો? પણ હું કામ? હા, અને ધમકી આપીને ગયો છે. આ બધું મારા લીધે જ થયું છે. મારી જ ભૂલ છે કે મેં એમની પાસેથી પૈસા લીધા. મને ખબર હતી કે એ ક્યારે એનું વ્યાજ અને મૂડી ક્યારે જતું નહીં કરે. હું તને ત્યારે સમજાવવાની કોશિશ કરતો હતો ને કહેતો હતો ને તને, પણ તારી જીદના કારણે એની પાસેથી રૂપિયા લીધા અને ફરી કારખાનું ચાલુ કર્યું. શું થયું? અંધું બંધ થઈ ગયું. હા, મારે અત્યારે બીજે કામે જવું પડે છે અને આટલા પગારમાં હું એના રૂપિયા કેમ પૂરા કરું? આ લાખ રૂપિયા લીધા હતા, અત્યારે વ્યાજ સહિત 3 લાખ રૂપિયા દેવાના થાય છે. કેમ આપું એને? પણ મને ત્યારે આવી થોડી ખબર હતી કે આટલો બધો વ્યાજ ચડી જશે. હા, એ તો મને નહોતી ખબર, પણ આ વ્યાજના સકડાને કોણ આંબી શકે? મને કંઈ હુસતું નથી. અને આ અશોક શેઠને મળવા તો મારે જવું જ જોઈએ, નહીં તો ફરી પાછો એ ગોવિંદ અહીંયા આવશે. એટલે જ કહું છું, અહીંયા આવીને કંઈક કરે ને એની પહેલાં તમે મળી આવશો. તું જરાય ચિંતા ના કર, એવું એ કંઈ નહીં કરે. એ ખાલી ધમકી આપે, બીજું કંઈ નહીં. અને એમ પણ હું એ લોકોને કેટલા દિવસથી મળતો નથી, એમની હારે વાત નથી કરતો ને, એટલે ઘર સુધી આવ્યા છે. પણ હું એને મળી આવી સામેથી ને કહી દઈ કે મારી પાસે રૂપિયા નથી. અને આમ પણ હવે જો આ જમીનના આપણે પૈસા નહીં ભરીએ ને તો આ જમીન પણ હાથમાંથી વહી જાય. એવું તો બોલો માં તમે, અંધુય થઈ જશે. ખબર નહીં કેમ થાય. અને અશોક શેઠને એટલા બધા પૈસા આપ્યા છે ભગવાને, તો હું કમી વ્યાજ લેતા હશે? આપણે તો એના ગામના કહેવાય, એમને મૂછી નહીં ન અપાય. એવી કોઈ દયા હોત તો સારું ન કહેવાય. એનામાં માનવતા જેવું કાંઈ નથી. આ રૂપિયાવાળા એ આમનામ નથી થયા, આવા વ્યાજ ખાઈ ખાઈને જ રૂપિયાવાળા થયા છે. અને ગોવિંદે જે કીધું છે એ ન કરવું હોય ને તો આપણે અશોક શેઠને આ મકાન આપી દઈએ એટલે વાત પતે. ના ના, આ મકાન તો હું દેવા જ નહીં દઉં. મકાન દઈ દેવું તો આપણે રહેવા ક્યાં જાવું? કેવી વાતો કરો છો તમે? હું આખો દી કામે વહી જાઉં, ઘરે હું હોઉં નહીં, તું એકલી હો તો એ ફરી પાછો ઘરમાં આવશે ને એનાથી થાય ને એ ભલે કરી લેતો. કેવી વાત કરે તું? મારે ત્યાં કામ કરવું કે તારી ઉપાધિ કરવી? મારી ઉપાધિ નથી કરવી, તમે કામમાં ધ્યાન આપો એટલે હટ પૈસા છે ને વળાવાઈ જાય. હા, કામે તો કાંઈ ભેગું નહીં થાય. આમાં ઘરના ખર્ચા પૂરા કરવા કે આ બધા લેણદારોને પૈસા આપવા? હારું હાલ, હું હમણાં આવું. પણ ક્યાં જાવ છો? આ અશોક શેઠને મળવા. પહેલા ખાઈ લો પછી મળવા જાજો એમ. ના, મારે ખાવું નથી, પહેલાં હું એને મળી આવું. હા છે ને, હાસાનો તો જમાનો જ નથી. એ કેટલું ખોટું કરે છે તોય જલસા કરે છે, અને અમે હાસી નીતિથી રહીએ છીએ તો હેરાન થાય છે. અલા ભાઈ, ક્યાં હતો આટલા દિવસે? ઓલો ગોવિંદ ફોન કરે છે મારો દીકરો, તો ફોને ઉપાડતો નથી. આ રૂપિયા તમારે જોતા હોય ને એ તો હોના નાકામાં આવી જાઓ, અને લઈ લીધા પછી બસ આપવાની તેવડ નથી હોતી તમારી. તમને એ વાત કરવા જ આવ્યો છું. હમણાં મારાથી કોઈ રૂપિયાની સગવડ થાય એમ નથી. તમારે હું મંજીરા વગાડવા? જુઓ, મેં કારખાનું પાછું ચાલુ કર્યું હતું પણ ફરી એમાં નુકસાની ગઈ છે. ને તમારા હંધા રૂપિયા તો ડૂબ્યા, પણ હાવ બંધ કરવાનો વારો આવી ગયો છે ને મેં કારખાનું બંધે કરી દીધું છે. અત્યારે હું બીજે કામે જાઉં છું. એ ભાઈ, હું મારા રૂપિયાનો ધણી છું. આ તારા બાના છે ને મારે નથી જોતા. હું તમને કોઈ બાનું આપવા નથી આવ્યો, પણ એટલું કહેવા આવ્યો છું કે તમારા રૂપિયા ધીમે ધીમે હું આપી દઈશ.
અને હા નાના શેઠને સમજાવી દેજો કે આ ધમકી આપવા ન આવે ઘરે. અને મારી ઘરવાળી ઘરે એકલી હતી, એને કહીને ગયા છે કે જો પૈસા નહીં આપો ને તો એ ઉપાડી જ લઈને ભાઈ, મારો છોકરો છે, મને ખબર જ હોય એને હું ધમકી દીધી હોય. હો તમે આવું બોલો છો? તમને જરા કંઈ વિચાર નથી આવતો કે બાયું માણાને કોઈ આવી કેવી રીતે વાત કરી શકે એની હારે? એ તમે બધા છે ને એ લાગના જ છો, સમજ્યા ને? મને તમારી પાસે આ આશા નહોતી. તમે આવું બોલો છો? અરે તમે તો વડીલ કહેવાઓ. અરે માનું છું કે તમારી પાસેથી મેં વ્યાજબે રૂપિયા લીધા, પણ એનો મતલબ એ નથી કે તમે તમારા મનમાં આવે એ કરો. આ તમારા દીકરાને તમે આટલું સમજાવી ન શકો? એ ભાઈ સમજાવવાની વાતને પડતી મેલ. તું રૂપિયા દઈ દે એટલે મારો છોકરો તારા ઘરે આવતો બંધ થઈ જાય. બીજી ક્યાં લબાશો કરશો તું? મેં તમને કહ્યું તો ખરા કે રૂપિયાની સગવડ મારાથી ધીમે ધીમે થાય એમ છે. એ ધીમે ધીમે વાળી રૂપિયા તને છે ને થપ્પી આપી છે આખી. મારે છે ને એ ટુકડે ટુકડે પૈસા નથી જોતા, પાછા દઈ જા. ગમે તે કરતું એ મારે જ જોવાનું. સારું, હું જલ્દી તમારા પૈસા પાછા આપી દઈ. પણ આ ગોવિંદ શેઠને કહી દેજો મારા ઘરનો ઉમરો ન ચડે. એ લેવાની તેવડ ન હોય ને તો ફરિયાદ કરવા નહીં આવવાનું મારે આંગણે. ખાલી નીકળ્યા છે રૂપિયા લેવા માટે થઈને, રોતા રોતા રૂપિયા લેવા આવે અને બસ અત્યારે તો જાણે બાપ થઈને ફરે અમારા. એક્સક્યુઝ મી. ઓ મેડમ. હા, તમને લેવા માટે આવ્યો છું. શેઠ, મને આ રસ્તામાં હું કામ રોકી છે? આ ગામના માણસ હોય તો કેવું લાગે? અરે તને તો ખબર જ છે ને આ પૈસાની લેતી દેતી છે તારા ઘરવાળાને મારી. તો અત્યારે તારો ઘરવાળો મારા ઘરે જ છે અને એણે કહ્યું છે કે તમારા વચ્ચે બે વચ્ચે કંઈ વાત વિવાદ હશે, બરાબર? તો એણે કીધું છે કે મારી પત્ની આવે પછી હું તમને કંઈ કહું, તો તમે ચાલો મારી સાથે. ઘરે જ છે મારા. પણ એ તો શહેરમાં ગયા હતા ને, એ તો નોકરી ગોતવા શહેરમાં ગયા છે. હા, એ શહેરમાં ગયા હતા પણ મને રસ્તા મળ્યા હતા, પછી હું મારા ઘરે લઈ ગયો. અમારા બાપા તમને ખબર છે ને એમનો સ્વભાવ કેવો છે. તો ચાલો. તો આ અશોકભાઈની બૈરીને ગોવિંદ શેઠ ક્યાં લઈ જાય છે? અશોકભાઈ, તમને એક વાત કહી છે. હા બોલ ને. હું ગોવિંદ શેઠ તમારી બૈરીને ઉચકીને ગાડી બેટાને લઈ ગયા છે. શું વાત કરે છે? હા, ક્યારે? અત્યારે. શેઠ, શેઠ, મારી પત્ની ક્યાં છે? તારી પત્નીનો ધડો તારે રાખવાનો હોય. અરે અહીંયા હું આવેલો આવ્યો? શેઠ, મેં વાત સાંભળી છે કે એને ગોવિંદ શેઠ અહીંયા લાવ્યા છે. ક્યાં છે મારી પત્ની? કેમ ભાઈ રાડ્યું નાખશો? હે, તને ભાડ મળી ગયા એમ ને? હા. તો બસ તારી પત્ની અહીંયા જ છે. તો શેઠ બોલાવો ને. માથું ખાઈ ગયો. ગોવિંદ, હે ગોવિંદ, કેટલી વાર છે? મારી મીરા ક્યાં છે? અરે શેઠ, દાંત હું કાઢો છો? જરી કઈ શરમ છે તમને? ગોવિંદ, જવા દેવી છે કે? ઓહ ભાઈ, 2 દિવસ પછી આવીને લઈ જાજે ને. તમારા પગે પાડું છું. એય, હાલ તો થામ. કીધું નહીં કોઈ તને? નહીં મીરા. હાલ ઊભો થાય છે. શેઠ, અરે તારા જેવા તો કેટલા એવા ને. હટ. એય, આ હું તો છો હું. હવે ઊભો થા અને હાલતો થા. આવતો નહીં ફરી વાર અહીંયા.
કેવી એમ કરવું નથી ને? હવે મોઢું શું જોશે છે? હેલા હવે ક્યાંથી? આ બધું મારા કારણે જ છું ને હે? હવે જે થઈ ગયું એ મટી ન જવાનું. આ ડાઘ હવે આખી જિંદગી મારા ચૂંદડીના છેડે બંધાઈને રહે ને. મેં પહેલાં જ કીધું હતું કે મારા વિશ્વાસ કરવા જેવો નથી, પણ તમે મારી એક વાત ન માની. હા, ત્યારે મેં તારી વાત માની હોત ને તો આજે આપણા ઘરની આબરૂ ગઈ ને એ નો જાત. હું તમને શું કહું, આપણે અહીં નથી રહેવું. આપણે આ ગામ મૂકીને આગા વયા જાય. હા, હવે આપણે આ ગામમાં નથી રહેવું. અને હા, શેઠનું ને એનું તો છે ને કોઈ દે સારું નહીં થાય. અશોક, એનું સારું થાય કે ન થાય, એને કેટલાયની જિંદગી તો બગાડી નાખીને. આપણે આજે જ વયું જવું છે. હા, આજ જ જાવી. પણ તું કઈ ઉપાધિ નહીં કરતી હો. કેમ છો? તમે અહીંયા? અરે, હું તમને લેવા માટે આવ્યો છું. મને શું કામ? આ તમારા ઘરવાળા મારા ઘરે આવ્યા છે. કંઈ આપણો જે જૂનો હિસાબ કિતાબ છે ને એ પતાવવાનો છે. તો એમણે કીધું કે તારી સામે બેસીને બધો હિસાબ કિતાબ પતાવી નાખીએ તો પછી કંઈ ટેન્શન નહીં રહે ફાલતુનું. મારું શું કામ છે? એ તો હવે તારા ઘરવાળાને ખબર. તો ચાલો મારી સાથે, તો બધું છે હોય ત્યાં ગઈને તને ખબર પડી જશે. સારું, તમે જાઓ, હું આવું છું. ઠીક છે. ચાલો. અરે અશોક સાઈડ બોલો ને. મને આમ પકડાવ્યો હું કામ તમે? અને જબરદસ્તી તમારા ઘરે હું કામ લાવ્યા છો? હું કંઈ જાણી શકું? તમે આ ખોટું કરી રહ્યા છો મારી સાથે. આવું તો કોણ કરતું હશે? હા, અરે શાંતિ શાંતિ શાંતિ, ચાલો બધું. તું અહીંયા? તું અહીંયા શું કામ આવી છે?
તમે મને નથી બોલાવી અહીંયા? અરે ના, હવે હું તને હું કામ બોલાવું અહીંયા? તું ઘરે જા. એ હવે ક્યાંય નહીં જાય. તારી પત્ની આજથી અહીંયા જ રહેશે. હા, કેવી વાત કરો છો તમે? હા, શરમ જેવું છે કે નહીં તમને કાંઈ? બિલકુલ નહીં. કેમ? અશોક શેઠ, તમારે તમારા રૂપિયા જોતા છે ને, એ હું આપીશ ને. આમ ઠાગા ઠૈયા કર ને ભાઈ, તો નો હાલે. કાંઈક તો વળતર ચૂકવવું પડે ને. જો ભાઈ, રૂપિયા લીધા છે તે 10 લાખ રૂપિયા મેં તને આપ્યા છે. લાખ રૂપિયાના તમે લોકો કેવી રીતે વ્યાજ ગણો છો એ મને સમજ નથી પડતી. અને આવી રીતે કોણ લૂંટતું હશે? હવે તમે આ 10 લાખ રૂપિયા કરી નાખ્યા. એ ટાઈમે ન દો ને તો આ તો વધતા જ જાય ભાઈ. જો ભાઈ, તારે 10 લાખ રૂપિયા આપવા હોય તો આજના આજે આપી દે, નહીં તો આજથી 1 વર્ષ સુધી તારી પત્નીને તું ભૂલી જા. અને 1 વર્ષ પછી આવીને તારી પત્ની લઈ જશે અને 10 લાખ રૂપિયા તારા માફ. એવું કાંઈ નહીં થાય. હા, તમે મારા મકાનનો દસ્તાવેજ લીધો છે ને, મારું મકાન તમે રાખો. હાલ કરે. નહીં એ ભાઈ, મકાનને અમારે બટકા ભરવા હે? તને હવે તારો જીવ વાલો હોય. નહીં નહીં નહીં. તું શું કામ બીવે છે? ના, તમે મારી વાત સાંભળો. એને 1 વર્ષ સુધી મને અહીંયા રાખવી છે ને, તો હું અહીંયા રહીશ. અરે કેવી વાત કરે છે તું? જરાક તો વિચાર કર. તમે હવે એક શબ્દ પણ નહીં બોલતા. વાહ વાહ, સમજણી છે. આ તારી પત્ની કેટલી સમજદાર છે. સારું, હવે હા બાબુજી, મારે 2 મિનિટ થોડુંક એની સાથે કામ છે, તો તમે બેસો. હા, સારું કામ તો કરો. આ તો ગોવિંદ અવાજ છે. ગોવિંદ, શું થયું? ગોવિંદ, ખોટ!